નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે આપણે વાત કરીશું જયેશ રાદડિયા અને નરેશ પટેલને લઈને, કારણ કે એક તરફ જયેશ રાદડિયાએ પોતે નિવેદન તો આપી દીધું કે કોક ને કોક એમને ક્યાંક ને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નામ નહોતું લીધું, પણ આજે જ્યારે નરેશ પટેલને પૂછવામાં આવ્યું તો નરેશ પટેલે તો આના ઉપર કશું જ બોલવાનું ટાળી દીધું. સાથે સાથે વાત કરીશું સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ ચાલી રહી છે, જેના ફોર્મ ભરાયા છે, એવા ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં આગળ કોંગ્રેસ કે અન્ય પાર્ટીના ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હોય અને ક્યાંક ને ક્યાંક પાર્ટી હવે એવો દાવો કરી રહી છે કે સામદામ દંડભેદની રાજનીતિનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી 200 થી વધારે સીટ ઉપર અત્યાર સુધીમાં બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. સર, શું કહેશો? જે રીતે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, શું કહેશો જે રીતે નરેશ પટેલ અને જયેશ પટેલની આ જે લડાઈ છે એમાં નરેશ પટેલે તો આજે કશું જ બોલવાની ટાળી દીધું? ગોપીબેન, આ એક એવો ઇસ્યુ છે ચિંગમ જેવો. તમે ચાવ્યા જ કરો તો એ ખૂટે નહીં, રસોઈ ઝેરા કરે અને બીજું એનું કઈ ફલશ્રુતિ નહીં. આ એટલો મોટો વિવાદ છે, એના વિશે જેટલું બોલવું એટલું બોલી શકાય અને ન બોલવું એટલું નરેશભાઈ પટેલની જેમ ન બોલો તો 9 ગુણ જેવું થઈ જાય. નરેશભાઈની એ પોલિસી રહી છે કે તેઓ શ્રી ક્યારે સ્વમુખે કાંઈ બોલતા નથી. ઈ બોલાવડાવે છે, ઈ કરતા નથી, કરાવડાવે છે. આ એની પોલિસી રહી છે. તમે જ્યારે પણ જાહેરમાં એને કઈ પૂછવામાં આવે એટલે હંમેશા એમ જ કહે છે કે નાના વડીલો છે, અમારે તો કઈ છે નહીં, હું તો જયેશભાઈ મારો નાના ભાઈ જેવો છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, વગેરે વગેરે. અને પછી પાછળથી આપણે બધું જ જાણીએ છીએ જેટલા હળી હંચા થયા કરે છે. પણ હવે આનો જે છે વિવાદનો અંત આવે એમ નથી બેન. અત્યારની પોઝિશન પ્રમાણે એમ પેલા તો ઘણા લોકોએ મહેનત કરી જ હોય છે. દિલીપભાઈ સંઘાણીએ જાહેરમાં કીધું તો બીજા કેટલાક દિલીપભાઈ ને પરશુરામભાઈ એ જવા દો, પણ જેને પાટીદાર સમાજના લોકો બિલકુલ આદર ભાવથી જુએ છે અને નિષ્પક્ષ એવા સમાજ સેવીઓ જે છે શીર્ષ ટોચના, એ લોકોએ પણ પ્રયાસ કરી જોયા સમાધાનના. પણ હવે વાત એટલી બધી બગડી ગઈ છે કે હવે સમાધાનની આર પારની વાતો થશે. સમાધાનની સંભાવના હવે ઓછી છે. થાય તો વધુ સારું છે સમાજ માટે ને બધા માટે. પણ હવે જે સ્થિતિ છે એ જોતા એમ લાગે છે કે હવે લગભગ સમાધાન જે છે સંભવ નથી. ખાસ કરીને જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં એમાં પણ જે ખેલ પડ્યો, પ્રશાંત કોરાટને ઢાલ બનાવીને સુરેશભાઈ સખરેલિયાની ટિકિટ કાપી નાખી, જે અત્યારે ભાઈ જયેશભાઈ ના ખાસમ ખાસ હવે છે, પેલા એક જમાનામાં એ નરેશભાઈ ના હતા. કેટલાક સમયથી જયેશભાઈની નિકટમાં આવ્યા એટલે એનું પેલા તો પત્તું કાપી નાખવામાં આવ્યું. બે લોકોને મેન્ડેટ ન મળ્યામાં એક સુરેશભાઈ સખરેલિયા છે, તો એક તો જયેશભાઈને ન્યા થોડો ફટકો પાડવાની કોશિશ કરવામાં આવી. હાલાકી ડેમેજ કંટ્રોલ તરીકે જયેશભાઈએ તો કીધું સુરેશભાઈ સખરેલિયાને કે હમણાં તમે ચૂંટણીમાં ધ્યાન ફોકસ કરો, પછી બાકી બધું પછી લડી લેશો એમ. પણ અમને જે ઇનપુટ્સ મળ્યા છે બેન ગોપીબેન, એ એવા મળ્યા છે કે ચૂંટણી પૂરી થાય પછી આનો બહુ મોટો એક ખેલ શરૂ થશે. કારણ કે મેં આપને પેલા કીધું તેમ હવે સમાધાનની સંભાવના નથી. હવે હું નહીં કા તું નહીં, એટલે જાહેર જીવનના ક્ષેત્રમાં હવે હું નહીં કા તું નહીં, આર યા પાર, એની લડાઈ જે છે એનો બહુ મોટો ઘટસ્ફોટ થવાની બંને બાજુ તૈયારી છે. આપણને મળેલી વિગતો અનુસાર ચૂંટણી પૂરતી જ રાહ છે. કેટલાક સરકારી મંત્રીઓ, કેટલાક બિલ્ડર્સ અને કેટલાક અમુક પ્રકારના ખોડલધામને વરેલા એ લોકોની આવી બધી ગતિવિધિ ચાલે છે કે જયેશભાઈને સંભવ એટલું આપણે ડેમેજ કરીએ, પોલિટિકલી પણ અને સામાજિક પણ. પરંતુ મેં આપણે લાગતા વળગતા સૂત્રોને ફોન કરીને વિગત મેળવી છે, જોતા ડેમેજ ની તમન્ના ભલે હોય પણ લગભગ ડેમેજ કરી શકે એમ નથી. એમાં કેટલાક ડેમેજ નંબર 1, બેંકમાં કઈક હળીહંચો, જિલ્લા બેંકમાં કઈક હળીહંચો કરવામાં આવે. પરંતુ મળતી માહિતી અનુસાર બેન, જિલ્લા બેંકમાં પણ જે ડિરેક્ટરો 21 ડિરેક્ટર્સ છે એમાંના મોટા ભાગના તો જયેશભાઈ રાદડિયાના પરમ ભક્ત જેવા, જેમ આપણે મોદીમાં કે છે ને કે મોદીના અંધ ભક્ત, એમ એવા કેટલાક છે. પણ
વિગતો મળી રહી છે એ બધી સનસનીખેજ છે. સાચી ખોટી રામ જાણે. હજી પ્રાથમિક વિગતો છે એની તપાસ કરવાની બાકી છે, પરંતુ વિગતો એ મળે છે કે આફ્ટર આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે આફ્ટર ઇલેક્શન બે મોટા જે છે ટકરાવ જોવા મળશે સહકારી ક્ષેત્રે, સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે પણ અને સામાજિક પટેલ સમાજમાં સામાજિક ક્ષેત્રે પણ બહુ મોટા ટકરાવ અને બહુ મોટી એની કરુણાંતિકા જે થાય, રિઝલ્ટ જે આવે તે કોણ જીતે કોણ હારે એ પછીની વાત. અત્યારે ચોકઠાબાજી જે છે એ ખેલાઈ રહી છે અને બંને બાજુ બંને મોરચે તમને કહું ભીષણ તૈયારીઓ થઈ રહી છે. એટલે તમે ચૂંટણી પછી આ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી બહુ મોટા તમને કલ્પના ના આવે એ પ્રકારના જે છે તાણાવાણા કે એવા રિઝલ્ટો આપણને જોવા મળશે, એવો ટકરાવ પણ જોવા મળશે. જી ગોપીબેન. પણ સર, તમે જે રીતે કહી રહ્યા છો કે એવો ટકરાવ જોવા મળશે, એનાથી તો કદાચ સૌરાષ્ટ્રની અને ખાસ કરીને પાટીદાર રાજનીતિમાં ભૂકંપ સર્જાઈ જશે. બિલકુલ બેન, પણ હવે સમાજ છે ને અત્યારે લાચાર અવસ્થામાં છે. સમાજ કઈ કરી શકે એમ નથી એમ કહો તો પણ ચાલે. શું કામ? કે આમાં સમાજના લોકોને કઈ ડખો નથી. જે છે એ મંચ ઉપરના લોકોને ડખો છે, જેને ડોમમાં બેઠેલા સમાજને તિતર બિતર કરી નાખ્યો. સામાન્ય રીતે ડોમમાં બેઠેલા એટલે કે ઓડિયન્સ, પ્રજા, લાભાર્થી, સમાજના સમર્થકો જે ગણો તે, એ લોકોમાં કઈ ખટરાગ હોય તો નેતાઓ જે છે એ લોકો આને સંભાળી લેતા હોય છે. પરંતુ આ વખતે એવો ડખો થયો છે કે મંચ ઉપર જે છે એમાં કોઈને ભળતું નથી, ઉભે ભળતું નથી, મંચ ઉપર છે એમાં. અને બાકી બધા જે છે સમાજ તો એવું ઈચ્છે છે કે ભાઈ તમે કોઈ હિસાબે શાંત રહ્યો, એક રહ્યો, વગેરે વગેરે. સામાન્ય રીતે નેતાઓએ આ કેવું જોઈએ સમાજને, તમે શાંત રહ્યો, એક રહ્યો, નેક રહ્યો. એને બદલે સમાજ, પાટીદાર સમાજ કહી રહ્યો છે કે ભાઈ સાહેબ આનો કોઈ અંત આવે તો સારું. કારણ એવું છે કે બંનેના ટકરાવથી આમ સમાજને બીજું કોઈ લેવા દેવા નથી. બેંકમાં કોણ આવે ને કોણ જાય, ખોડલધામમાં કોણ ટ્રસ્ટી રહે ને કોણ જાય, ઇફકોમાં ડિરેક્ટર કોણ બને ને કોણ ન બને, પોલિટિક્સમાં પણ પાટીદારમાંથી જયેશભાઈ રે કે નરેશભાઈના ગ્રુપનો કોઈ માણસ આવે. આમ તમે જુઓ તો પાટીદાર સમાજને કાંઈ બહુ, જે પાટીદારને કેવા પાટીદારની હું વાત કરું છું, જેની અપેક્ષા છે કે મને કઈક લાભ મળે એની વાત કરું છું. લાભાર્થીઓ છે એને તો ફેર પડવાનો જ, લાભાર્થીઓને. પણ જે અપેક્ષિતો છે, વંચિત છે, એમાંય પાટીદાર એટલે આપણે માનીએ એવા બધા જ લોકો ધનાઢ્ય છે ને એવું કઈ છે નહીં. એમાંય ઘણા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ્સ છે, માની લ્યો આર્થિક થી માંડીને અનેક પ્રકારની. એ બિચારાનો કાંઈ દળદર ફીટ એમ નથી. એટલે એ લોકો તો એવું ઈચ્છે કે ભાઈ સાહેબ કોઈ હિસાબે આનો બંધ કરો તો સારી વાત છે, આનો કોઈ મતલબ નથી. પણ ડખો એ હદે ને ઈગો ક્લેશ એ હદે થઈ ગયો છે કે હવે સમાધાનની કોઈ વ્યવસ્થા આપણને નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. અને એને કારણે જે કઈ લડત થશે ને જે કઈ પરિણામ આવશે, સમાજને નુકસાન કેટલું થશે એ તમને કહું. સમાજમાં બધા કુટુંબમાં એકબીજાને હોય. જયેશભાઈ ના સગા સંબંધી હોય, આ બાજુ નરેશભાઈ ના સગા સંબંધી હોય. હવે ન્યુટ્રલ વ્યક્તિ જે હોય છે તો પાટીદાર અને લેવા. હવે કોકે દીકરી દીધી, કોકે દીકરો દીધો તો બે જૂથમાં માનનારા લોકો તો હોય ને. કોક જયેશભાઈ ને માનતું હોય, કોક નરેશભાઈ ને માનતું હોય. હવે એ લોકોનું કુટુંબ જયારે ભેગું થાય ઘરમાં અને કોઈ બી પ્રસંગોપાત, તો સ્વાભાવિક જ એક તરફ જયેશભાઈ તરફ ખેંચે, એક ગ્રુપ છે નરેશભાઈ તરફ ખેંચે, તો ઓબિશિયલી એમાં ડખો થાય એટલે પછી તાણાવાણા આપણે જાણીએ. તો એમાં કુટુંબ જે છે એમાં કુટુંબિક એકતામાં બહુ મોટો ડખો થાય એમ છે. બાકી બેંક થી માંડીને પોલિટિક્સમાં કોણ રે ને કોણ જાય એનાથી સમાજનું કાંઈ દળદર ફીટવાનું નથી ને કઈ ફીટવું નથી. અત્યાર સુધી જેટલા લોકોએ સમાજના નામે બધા ચરી ખાધા, જેટલા બી લોકોએ, એ સમાજને તમે પૂછો કે તમારા નામે જેને મત લઈને ગાદીઓ પચાવી પાડી અથવા તો મંત્રી પદા કે બધા ભોગવા છે, તમને કેટલો લાભ મળ્યો? હરામ બરોબર કઈ લાભ મળ્યો હોય તો એના સમર્થકોને મળ્યો, એમાં ના નહીં. સમર્થકો બધા રાતી રાણ જેવા થઈને ફરે. પણ જેની અપેક્ષા છે, જે બિચારાને એમ છે કે આપણા નામે, સમાજના નામે આ ભાઈ ચૂંટણી લડ્યા છે, તો સંભવ છે કે આપણા દીકરા દીકરીઓની ક્યાંક સ્કૂલમાં ફી ઓછી કરાવશે, આપણે ત્યાં નાની મોટી જે લોન વગેરે જોઈએ છે, લોનના હપ્તા ન ભરી શક્યા હોય તો એમાં કંઈક માફ કરશે કે રાહત આપશે, અથવા તો મોડા થયા હશે તો પણ ચલાવી લેશે. આવી બધી અપેક્ષાઓ હજારો લોકોને હોય છે. એનો ક્યાંય મેળ પડ્યો નથી.
એ બધું યથાતથ હોય છે. વર્ષોથી એકને એક કેસેટ વગાડે છે, સમાજ સમાજ સમાજ. પણ સમાજની જયારે જરૂરિયાત પડી ત્યારે કોઈ દિવસ સત્તાધારી લોકોથી માંડી અને સમાજના નામે ચરી ખાનારા પણ ક્યારે એને બિલકુલ આવી હાર્ડકોર મદદ જેને કે એવું નથી કરી. ફિલોસોફિકલી કરી, નિવેદનબાજી કરી, છાપામાં ફોટા ચમકાવ્યા, આશ્વાસનો આપ્યા, એ બધું કર્યું. પણ ધારો કે મારે 100 રૂપિયાની જરૂર હોય તો જગદીશભાઈ બહુ હારા, જગદીશભાઈ બહુ હારા એવું બોલે, પણ 100 રૂપિયા ન દે. વાત તો એ છે, મારે જરૂર 100 રૂપિયાની છે, 100 વખાણની નહીં. 100 વખાણનું શું આવે? પણ 100 રૂપિયા ના આપે, 1 રૂપિયો ના આપે. વાત એના જેવું સમાજમાં છે. એટલે આ ચૂંટણીમાં જે કઈ ડખા ચાલી રહ્યા છે જોતા સમાજને નુકસાન શું પડશે? કૌટુંબિક નુકસાન પડશે. કારણ કે એમાં કુટુંબમાં અત્યારે તમે જુઓ છો, આપણે બધા સગા સંબંધી ભેગા થાય છે, મોટા ભાગનાનો આ અનુભવ હશે. કોઈ એકબીજા વાત નથી કરતા, બધા મોબાઈલમાં જ પડ્યા રહ્યા છે. રાઈટ? વાત મોબાઈલમાં. સાચી. હવે કોઈ પૂછતા નથી તમારી દીકરી કેવડી થઈ, તમારી દીકરી શું ભણે છે, એના ચોપડાની ફી નું શું થયું, વ્યવસાય લગ્ન થયા છે કે નહીં, વાત ચલાવી છે કે નહીં, કોઈ કઈ પૂછતું જ નથી. કોઈને નામે પોતાના હગા બેન દીકરી મા બાપ તમે પૂછો, હગી બેન ની દીકરીનું નામે ઘણા ખબર નથી આવડતા હોતા. એક જમાનામાં તો 7 પેઢીઓના નામ આવડતા હતા. હવે તમે તમારા પોતાના કુટુંબમાં આપણે જોઈએ છીએ, આપણી 3 બહેનો હોય, 3 બહેનના છોકરાઓ તો આપણે મુન્નો અને મુન્ની કહીએ, પણ ખરેખર નામ શું છે તો આપણને ખબર નથી હોતી. તો એનો અર્થ શું છે કે આપણે બધા જ લોકો મોબાઈલમાં પડ્યા રહીએ છીએ. અને વાત કરીએ ત્યારે શું કરીએ? નરેન્દ્ર મોદીનું અત્યારે જે ગંગામાં ડૂબકી મારી, એનાથી દિલ્હીની ચૂંટણીમાં ફેર પડશે. હવે આવી કાઠી વગરની કોઈ જોજોભાઈ આપણે યાદ નહીં, નરેન્દ્ર મોદી ક્યાં ને આપણે ક્યાં. કોઈ દી નરેન્દ્ર એક્ઝેક્ટલી. મોદીએ કીધું કે ભાઈ જગદીશભાઈ ને પછી હું થયું, આ કાળો શર્ટ છે બીજી વખત પહેર્યો છે, ત્રીજો શર્ટ છે કે નહીં, એવું ઈ તો પૂછતા નથી. આપણે એને બસ એને અત્યારે નાઇટ ડ્રેસમાં કેમ કુંભમાં ડૂબકી મારી, ધોતિયું કેમ ન પહેર્યું, આપણે એની વાત ફિકર સાચી કરીએ. છે. ઈ તો એમ સમાજમાં પણ આ પણ પ્રોબ્લેમ. હમ પણ સર એવું જ કંઈક અત્યારે આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં પણ જોવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર અંદરના જે ડખા છે એ ડખા હવે ક્યાંક જેને કહી શકાય ને કે લોકોને ઉડીને આંખે ચોંટી રહ્યા છે. એ જયેશ રાદડિયા અને જેતપુરનો ડખો હોય, અમરેલીની અંદરનો ડખો હોય, આજે તો ત્યાં આગળ અરવિંદ રાનપરિયાએ કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગ કરી દીધી કે આની દૂધનું દૂધ ને પાણીનું પાણી તો જ થશે કે જો જ્યારે કૌશિક વેકરિયાનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે. પોલીસ આના માટે જવાબદાર છે, પરંતુ ક્યાંક પોલીસથી આગળ રાજનેતાઓ પણ એટલા જ જવાબદાર છે. એટલે ભાજપમાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ઘણી બધી સીટો એવી છે જ્યાં આગળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એની અસર આપણને જોવા મળશે. બેન, ચૂંટણીમાં તો ખેર એ તો જે થવું, કારણ કે આ ચૂંટણી છે એનો કોઈ કોમન એજન્ડા નથી હોતો, એક કોમન ચહેરો નથી હોતો. નથી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલના ચહેરા ઉપર લડાતી, કે નથી હિન્દુત્વ કે વિકાસના નામે લડાતી. અહીંયા બધા નરી આંખે જોઈ શકે એવી આ ચૂંટણી છે. મારા ગામમાં કોઈ પણ સરપંચ આવીને એમ કે ભાઈ મને મત આપો, તો હું સ્વાભાવિક જ મારા ગામનો ગોંદરો એને બતાવી શકું, મારા ગામનો હવેડો એને બતાવી શકું, મારા ગામના રોડ રસ્તા બતાવી શકું, મારા ગામની સ્કૂલ બતાવી શકું જર્જરિત હાલત વાળી, મારા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તો હું કહી શકું કે અહીંયા કોઈ ડોક્ટર નથી, પેરામેડિકલ સ્ટાફ નથી, દવા નથી, ફલાણું નથી. તો તમને મત આપીને આને તમે 2-3 ટર્મથી જીતો છો, તમે હું નિહલાવી દીધું. એટલે એમાં પછી કાંઈ હાલે એમ નથી કે નરેન્દ્ર મોદી જિંદાબાદ ને ભારત માતા કી જય, વંદે માતરમ, કાંઈ હાલે નહીં. અમે ચોખ્ખે ચોખ્ખું પ્રજા, અમે ઇન ધ સેન્સ મતદારો ચોખ્ખું કહી શકે એમ છે કે ભાઈ આટલા વખતથી આપણા ગામની આટલી સમસ્યા અકબંધ છે. તમે સુખી થયા, અમે તો થયા નથી. તમે આજે ગઈકાલે સાયકલ હતી, આજે તમારી પાસે હોન્ડા આવી ગયું, પણ અમારી સ્થિતિ તો એની ગઈ ગામની. એટલે આમાં ચૂંટણીમાં ફેર નહીં પડે. પણ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે તમે કીધું નાર્કો ટેસ્ટ વાળી વાત પહોંચી, ભાજપમાં ડખો થવાનો એ નક્કી છે. પરાકાષ્ઠાએ પહોંચેલી પરિસ્થિતિ છે અત્યારે. આપની જાણ ખાતર દિલીપ સંઘાણી થી માંડીને નારણ કાછડિયાએ નાર્કો ટેસ્ટની જે વાત કરી એ કેટલી બધી ગંભીર છે ખબર છે? એનું ગુજરાતી ઈ છે કે અમારા નાર્કો ટેસ્ટ કરો એટલે અમે તો લેટર કાંડમાં નથી સંડોવાયેલા, ઈ તો બહાર આવશે જ આવશે, કારણ કે તો જ એ લોકો ઓફર કરે. પણ વાત ન્યા તો અલ્પ વિરામ છે. પછી વાતનું બીજું અનુસંધાન બીજું છે. અનુસંધાન એમ છે કે નાર્કો ટેસ્ટ અમારા કર્યા પછી અમે ધારો કે નિર્દોષ ઠરીએ તો કોઈ તો દોષિત છે જ. તઈએ તો પત્ર લખાણો છે, તઈએ તો પાયલ ગોટીની ધરપકડ થઈ છે, તઈએ તો પોલીસ વાળાએ કીધેલું છે કે આમાં દિલીપ સંઘાણી સામેલ છે, નારાયણ કાછડિયા સામેલ છે. ઈ કોણે બોલાવ્યું? ઈ નેતા કોણ? અમારા નાર્કો ટેસ્ટ એટલે કે દિલીપ સંઘાણીના ભાઈ નારાયણ કાછડિયાના નાર્કો ટેસ્ટ થઈ જાય પછીનો બીજો પ્રશ્ન જે છે એ બહુ મોટો ભૂકંપ સર્જે એમ છે.
કે હવે મને તમે સાબિત કરો કે આ બંનેના નાર્કો ટેસ્ટમાંથી જો નેટ એન્ડ ક્લીન બહાર આવી જાય તો પ્રશ્ન ઉભો રહેશે કે પોલીસે કોના ઈશારે કાર્યવાહી કરી. અને ઈ ભૂકંપ જે છે અત્યારે તમારી મારી નજર સમક્ષ કોણ વ્યક્તિ છે ખબર છે? ખાલી કૌશિક વેકરિયા. પણ એ પણ ખાલી મોહરું છે, એનાય આકા જુદા છે. એવું બિલકુલ. જે બજારમાં જે આશંકા છે બધાને, કૌશિક વેકરિયાની હર્ષ સંઘવી હારેની દોસ્તી, ગહન દોસ્તી છે એવું બધા માને છે. અને કૌશિક વેકરિયાને પાછું સી આર પાટીલની સાથે પણ અનુબંધન હોવાનું કહેવાય છે. કૌશિક વેકરિયા એટલે તમારી જાણ ખાતર પરસોત્તમ રૂપાલાની કાઠિયાવાડી ભાષામાં કહીએ તો બતક, અને આમ કે તો સમર્થક. એણે આ જે છે કૌશિક વેકરિયાને આગળ દિલીપ સંઘાણી પણ એમાં સામેલ છે. દિલીપ સંઘાણીનો માણસ એક જમાનામાં કહેવાતા હતા. પછી ઈગો વોર થાય એટલે રાજકારણમાં તો કદી કોઈનું કાયમી શત્રુ મિત્ર હોતા નથી. પણ હવે પોલીસે જે કાર્યવાહી કરી અમરેલીમાં, એ કોના ઈશારે કરી એ વાત જે છે એ બહુ મોટી વાત આવવાની છે. એટલે આ બંને નાર્કો ટેસ્ટ સુધીની વાત કરી લીધી. એટલે બહુ સિમ્પલ વાત નથી. નાર્કો ટેસ્ટની વાત એ કઈ સામાન્ય રીતે બીજી બધી ઓફર કરે એમ કરતા નથી. બંને લોકોએ સીધી રીતે આ નકલી તથાકથિત નકલી લેટર કાંડમાં એની એમ નાર્કો ટેસ્ટની વાત કરીને એવી સાબિત કરી કે અમે લોકો કમસે કમ નિર્દોષ છીએ. પરંતુ એને એટલા પૂરતી વાત નથી, એને ત્યાંથી આગળ છે કે તો પછી મને બતાવો કે આ લેટર કાંડ સહિતના આખા પ્રકરણમાં કોના ઈશારે બધું કરાવવામાં આવ્યું. કારણ કે પોલીસે પણ એમ કીધું કે જે આરોપી છૂટીને આવ્યા જામીન ઉપરથી, એ લોકોએ કીધું કે અમને મારવામાં આવ્યા. એટલું જ નહીં, અમને એમ પ્રેશર કરવામાં આવ્યું કે તમે આ લેટર કાંડમાં દિલીપ સંઘાણી અને નારણ કાછડિયાનો હાથ છે એવું કબૂલી લ્યો, આવું એણે કીધું. હવે બિલકુલ. ઈ જો પોલીસને તો આમ સીધી રીતે મતલબ નથી કે આમાં કોણ છે કોણ નહીં. પોલીસે શું કામ પ્રેશર કરવું જોઈએ? કાંઈ એને કમસે કમ એવું કેવું છે કે બોલો, સત્ય બોલો, તો વાત જુદી હતી. પણ તમે આનું નામ લ્યો એવું જો કે પોલીસે પ્રેશર કર્યું હોય તો એનું ગુજરાતી એ છે કે એ પોલીસે પપેટની ભૂમિકા ભજવી. અને આવું બોલાવનારો જે વ્યક્તિ છે એ વળી કોક ત્રીજો છે. ને ત્રીજો એટલે આપણે સીધી રીતે માન્ય કૌશિક વેકરિયા હોઈ શકે, એનાથી આગળ તો એના આકા કોણ છે? તો એના ખાસમ ખાસ મિત્ર છે જે ચાર્ટર્ડ હેલિકોપ્ટર લઈને ત્યાં આવી ગયા હતા આ સમયે, હર્ષ સંઘવી, અને ઉડીને પાછા ગાંધીનગર વયા ગયા હતા. તો કલ્પના લોકોને એમ થાય કે કૌશિક વેકરિયાને ઢાલ બનાવીને પોલીસ ઉપર કોણે પ્રેશર કર્યું હશે? હર્ષ સંઘવીએ, બીજા કોઈએ, બીજા કોઈ નેતાએ, કોણે કર્યું હશે? એટલે તમને કહું છું નાર્કો ટેસ્ટની વાત છે અત્યંત ગંભીર છે. અને એના પડઘા પણ ભવિષ્યમાં મોટે પાયે પડવાના. અત્યારે તમે જુઓ દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, નીતિન પટેલ, કનુભાઈ કાનાણી, સંજય કોરડિયા, આ બધી જે આમ તમે જુઓ તો પટેલ જે પાટીદારો છે એ ભારતીય જનતા પાર્ટીની છે પક્ષમાં, પણ એની અગેન્સ્ટમાં તો બોલી રહ્યા છે. નિવેદનો તો આવે જ છે. અત્યારે તમે મેં જેના નામ આપ્યા છે બધાના તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ એની અગેન્સ્ટમાં અનેક વખત પત્રો એને લેટર બોર્ડ ફોડ્યા છે અને આક્ષેપ સુધા કર્યા છે, અથવા તો હુંકાર સુધો કર્યો છે. એનો અર્થ એમ છે કે ગુજરાતની રાજનીતિમાં અમુક સક્ષમ પાટીદારો જે છે, તાકતવર પાટીદારો છે, આત્મનિર્ભર પાટીદારો છે, પોતાના પગ ઉપર નિર્ભર છે, અને પક્ષને પણ એને કઈક આપ્યું છે. પક્ષે ભલે એને આપ્યું હોય પણ પક્ષને પણ એને રિટર્ન ગિફ્ટ આપેલી છે અનેક પ્રકારની. એવા લોકોને હાંસિયામાં ધકેલવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું ચિત્ર અત્યારે અંદર ખાને ઉપસી રહ્યું છે. અને એટલે એવા ધુરંધર લોકો જે છે એ આમાં જે કાવતરાખોર હોય એને ફાડી ખાવા માટે થઈને મેદાને આવી રહ્યા છે. એટલે આ ચૂંટણી પૂરી થવા દો, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પછી તમે જોજો. સમાચારની દ્રષ્ટિએ કહું છું, સમાજને કઈ ફેર નથી પડવાનો બેન. સમાજ સમાજની રીતે હોય છે. કારણ કે હવે સમાજે આ બધું માંડી વાળ્યું છે. કોઈ પણ સમાજ હવે એટલો બધો નિર્ભર નથી. એક જમાનો હતો કે લોકો નેતાઓના નામ સાંભળીને માનતા હતા કે આપણો આ ભવ સાગર પાર કરાવી દેશે. હવે બધાને ખબર છે હવ ના હવ કરે છે, આપણે આપ મુઆવીના સ્વર્ગે જવાશે નહીં. એટલે સમાજને કઈ ફેર નહીં પડે. પણ તમે ન્યૂઝની દ્રષ્ટિએ જો તો હેડલાઇન્સ તમને અચૂક મળ્યા કરશે, ઉપરા ઉપરી મળ્યા કરશે, અને કઈ કડાકા ભડાકા આપણે સાંભળવા મળશે બેન. જી ગોપીબેન.
પ્લસ સર સાથે સાથે એ પણ વાત કરવી છે કારણ કે જે રીતે બિનહરીફ થવાની હોડ લાગી છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીને આખી ચૂંટણી બિનહરીફ જ કાઢવી હોય એવું ક્યાંક લાગી પણ રહ્યું છે કારણ કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય ઉમેદવાર ઘણા લોકો સાથે મારી પોતાની વાત થઈ જે લોકો એવું કહી રહ્યા છે કે એમને ભારતીય જનતા પાર્ટીના નેતા આવીને ઘરેથી લઈ ગયા હતા અને 3 દિવસે આજે ફરી પાછા ઘરે આવ્યા છે. હવે આ જે સિચ્યુએશન છે કે બિનહરીફ થવાની હોડ અને અન્ય સામેના જે ઉમેદવાર છે તે ઉમેદવારને લઈ જવાના તેમને ગોંધી રાખવાના અને તેમને ક્યાંક ને ક્યાંક ફોર્મ પાછું ખેંચવવા માટે થઈને જોર જબરજસ્તી કરવાની આ આખા મામલાને શું કહી શકાય કારણ કે લોકશાહી તો ક્યાંક મરી પરવારી હોય એવું લાગે છે. ના ના ગોપીબેન, આ બધા ઉલ્લુ બનાવે છે. હું તમને હમણાં સમજાવું છું. એટલે તમે તમારું રક્ષણ કરી શકવા સક્ષમ ન હો, તમે પ્રજાનું હું તોડું કરવાના? મને કયો, નેતા કોને કહેવાય? તમને અમે મત આપીએ. હવે હું કહું, જો સૈનિક સરહદ ઉપર સૈનિકો એમ કે ઓહો હો સામે વાળા તો બહુ ખતરનાક છે ભાઈ સાહેબ, હવે અમારી તાકાત નથી લડવાની, એવું હોય તો આપણે શું કરવાનું? મને કયો. એવું સાંભળ્યું ક્યાંય? તો પછી તમે તો મેદાનમાં ઉતર્યા છો. તમે મેદાનમાં ઉતર્યા શું કામ? ભાજપની સામે ઉતર્યા છો. તો તમે ઉતરતી વખતે તમને ખબર નથી તમે કોની સામે ઉતરો છો? તમને ખબર છે કે સામ દામ દંડ ભેદ બધું એની પાસે છે, છતાંય તમે ઉતર્યા તો ખરા મૂછે તા દઈને. તો આ હું ખોટું હતું? તમારી પાસે કઈ ત્રેવડ નથી ઉતરતા? અરે સેટિંગ કર્યા છે મોટા ભાગના. કોઈ ભોજો ભાઈ ઉપાડી નથી જતો. અરે કઈ સામાન્ય માણસો છે ને ઉપાડી જાય એટલે શું? તમે વિચાર કરો. એ બધું ટેકનિકલી વાત છે, એ બધી કહેવાની વાત છે, છાપાની વાત છે કે અમને દબાણ કરે. તમે દબાઈ જતા હોય તો સારું. તમે દબાઈ ગયા તો ભગવાન બચાવે તમારાથી. જો કારણ કે તમે દબાઈ જાઓ છો તો તમારા વાંકે અમારે તો સત્યાનાશ જ થઈ જાય ને મતદારોનું. નેતા કેવો હોવો જોઈએ? કોઈના બાપથી દબાઈ ને એને તો નેતા કહેવાય. એને કોઈ દબાવી જાય તો વાત જ ક્યાં રહી? એટલે આ બધા છે ને એ તિકડમબાજી છે બેન, કે અમને ધમકી આપે છે, ફલાણો આપે છે. ભલા માણા એવું કઈ છે નહીં. હવે સેટિંગ કરી. જુનાગઢમાં તમે જુઓ, આહિર સમાજના કોંગ્રેસના 8 લોકોએ ફોર્મ પાછું ખેંચી લીધું અને સામે પણ આહિર સમાજ સમાધાન કરી લીધું. બધી ભાજપ વાળા જીતી ગયા. ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણી પહેલા 250 જેટલી બેઠકો તો જીતી ચૂકી છે. 1-2 મહાનગરપાલિકામાં એને કબજો કરી લીધો છે. જુનાગઢની 60 બેઠક છે, એમાંથી 8-9 ટોટલ 9 તો અત્યારે 9 નિર્વાચિત થઈ ગઈ. હવે 51 બાકી છે. એમાંય પાછું તમારી જાણ ખાતર કોઈ સામે પક્ષે કોઈ ભગવાન દયા છે ખાલી એક સ્થાનિક પ્રશ્નો એટલા બધા છે, એને કારણે જનતા જો કઈક ફેરફાર કરવા માંગે જુદી વાત છે. બાકી વિપક્ષમાં કોઈ કઈ એવું દમ કાઢી લેવું જેવું છે નહીં. બચાવ કચ્છ 28 બેઠક, જેમાંથી 11 જણા બિનહરીફ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીના. બોલો, તો ફોર્મ પાછું ખેંચી લીધું બધાએ. તો ભાઈ તમે ભર્યું તું શું કામ? આ ફોર્મ ભરીને પાછું ખેંચવાનું એટલું મળતું હોય છે વળતર. તમે ને હું ખાલી અહીંયા ડિબેટ કરીએ એટલું ત્યાં અભરે ભરાઈ જતું હોય છે બેન. એમને નથી કોઈ પાછું ખેંચતા. આ તો ઉલ્લુ બનાવે છે કે અમારી પર દબાણ કરે છે, ફલાણું કરે છે. તો નીકળો શું કરવા? એટલે એને થઈ ગયું ને. હજી 17 જણા બાકી છે ને. કચ્છની વાત કરું છું, બચાવ કચ્છની, કે 28 માંથી 11 જણા તો પટી ગયા, માની ગયા. હવે 17 જણા બાકી એમાં ભાવથાલ હાલે છે. એવું સાંભળ્યું છે કે એ લોકો પણ ભાજપના સંપર્કમાં છે. બોલો, બરાબર. કોડીનારમાં દીનુ બોઘા સોલંકી, એમાં સિર્ફ નામ ही કાફી है ઉષા પંખાની જેમ. હવે એમાં એને પણ ધમાલ મચાવી છે. તો ન્યાય સામે વિપક્ષમાં જેટલા લોકો છે એ કે છે કે ભાઈ હવે ગમે એમ કરીને અમારો બચાવો કે આમ કે તેમ ટૂંકમાં તરફડિયા મારે છે. હળવદમાં એમ કહેવાય છે, કોંગ્રેસના લોકોએ એમ કીધું છે કે ભાઈ અમને તો ગયા રવિવારની રાતથી ધમકી મંડીથી મળવા અને અમે પોલીસનું રક્ષણ માંગ્યું છે. હું તમને બેન ગોપીબેન એમ કહું છું કે તમે સ્વયં તમારું રક્ષણ કરવા માટે સક્ષમ ન હો તો કયા મોઢે તમે નેતા થવા નીકળ્યા? મને તો ઈ થાય. શિક્ષક કોઈ અભણ હોય, કલેક્ટર આવડત વગરનો હોય, મંત્રી પાવર વગરનો હોય, તો સૈનિક કોઈ ડરપોક હોય. એમાં નેતા થવા નીકળ્યા છે અને પાછા કે છે કે ભાઈ અમને તો ડરાવે ધમકાવે. ભલામણ તમારો મેળ પડતો તમે અમારો શું દળદર પીટવાના? ભાણવડમાં તમે જુઓ, આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ કીધું અમારા 8 લોકો જે છે એના ફોર્મ રદ કરવામાં આવ્યા, એટલે કે તંત્ર વાહકો એમાં મેલી મુરાદ કરીને ફલાણું. તમને ખબર તો છે ને કે તમે એવા શત્રુ સામે, હિત શત્રુ સામે લડવા જઈ રહ્યા છો જે સામ દામ દંડ ભેદ અજમાવવા માટે થઈને કુખ્યાત છે. રાઈટ? તમે કઈ એને ભાજપને ભોળો માનીને તો વિરોધમાં ગયા નથી. તમને ખબર કે ભારતીય જનતા પાર્ટી શું હોઈ શકે. અને તમે ક્યાં ઓછી માયા છો? કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તમે જયારે રાજકારણમાં આવો ત્યારે તમને ખબર નથી હોતી કે આવું થાય છે? તમે ક્યાં ગાંધીવાદી જુઓ તો તમને ખબર જ છે
કે સામે આવું છે તો તમે એવી તૈયારી કેમ ન કરો કે જેથી કરીને કોઈ સ્ક્રુટિની કરીને પણ તમારી કોઈ મિસ્ટેક કાઢી ન શકે. તમારી પાસે ગોપાલ ઇટાલિયા જેવા એડવોકેટ છે જે બધાને જાણે કે આમાં ફોર્મ કેમ ભરવા, એમાં કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, શું ખામી છે કે કઈ રીતે રદ થઈ શકે, એ તમે પ્રિપેરેશન તમે શું કામ ન કર્યું ચૂંટણી પહેલા? એનો અર્થ એમ છે કે તમે પણ હાથ આવ્યું એ હથિયારની જેમ જે મળ્યા એને તમે ઉમેદવાર બનાવી દીધા. એને પોતાને ફોર્મ કેમ ભરવું પડે એ પણ જો ખબર પડતી ન હોય તો એવા ઉમેદવારને કરવાના હું મને તમે કયો. કુતિયાણા, હમ કુતિયાણામાં તમે ઢેલીબેન ના પરિવારને ભારતીય જનતા પાર્ટીએ 4 પરિવારના 4 સદસ્યોને સહિત ઢેલીબેનને વળી પાછી પેનલ ઉતારી છે ભાજપે. એની સામે તમે જુઓ ભાઈ ઉતર્યા છે કાંધલ જાડેજા. તમે વિચાર કરો, તમે ને હું જેની દુહાઈ કહીએ છીએ કે ઓહો નાગરિકોને મત આપવાનો અધિકાર રહેવા ન દીધો બિનહરીફ કરાવીને, પછી હમ લોકતંત્ર ખતરામાં. એટલે આ લોકતંત્ર ખતરામાં હોય, એક તરફ તમારે કાંધલ જાડેજાને જીતાડવો છે. હવે કાંધલ જાડેજા શું છે એ મારે કઈ કહેવાની જરૂર નથી. તો બિલકુલ. જીતાડે છે કોણ? ત્યાંની પ્રજા. હવે તમારે એને જીતાડવાય છે ને પછી લોકતંત્ર ની વાતો કરવી, ક્યાંથી મેળ પડે? તમારે હમ લોટે ફાકવો છે ને ભહવું છે, બે ના હાલે. એટલે કુતિયાણા પોરબંદર માં કોઈ સજ્જન માણા છે જ નહીં. આવું હોય બહુરત્ના વસુંધરા આ જગતમાં એવું હોય ક્યાંય કે ગામમાં કોઈ હારો માણા ન હોય? હવે તો કે હારા માણાને દબાવે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. પણ તમે આપો જ મને મત ગોળ્યા, તમે હમ અવગણી તો શકો કે નહીં? તમે કોઈને પહોંચી ન શકો તો કઈ નહીં. આપણે નાના હતા છોકરાઓ નાના નાના ઝઘડે ત્યારે શું કરતા? કીટા કરે એકબીજાને બોલા, હા કમસે કમ હાલો ભાઈ બિલકુલ. તારી બોલવું નથી. તો ઈ પણ એક જાતનું હથિયાર છે. તો તમે આમાં હમ નાટો ખાટો એ બધું રેવા દો. નથી દેવા મત ભાઈ, તમારે જેતું જીતો ન જીતો અમારે સાંભળવું નથી. આવું તમે અવગણી તો શકો કે નહીં? પણ એ નથી સાહેબ. બધાએ રોટલિયા ભક્તો ભેગા કર્યા છે, એ વાસ્તે ગાસ્તે નીકળે છે. કમિટેડ વોટર્સ હોય મત કરે છે. મારા ને તમારા જેવા જેને ટૂંકમાં જેને નાગરિકો કહી શકાય, જે બીજી કોઈ રીતે ક્યાંય સંડોવાયેલા નથી, એને એમ હોય કે ભાઈ સારું કોઈ માણસ હોય, અડધી રાતનો હોકારો હોય, એને મત આપવો. હવે એવા ન મળે તો એ લોકો યા તો લઘુમતીમાં છે યા મત નથી આપતા. એટલે એનું કઈ વજૂદ રહ્યું નથી. હું તમને એ કહેવા માંગુ છું, આ સ્થાનિક સ્વરાજ્યની નહીં કોઈ પણ ચૂંટણીઓમાં જે લોકો અપેક્ષિત છે, સુવિધા માટે અપેક્ષિત છે, સામાન્ય નાગરિકો, એ નાગરિકો લઘુમતીમાં છે અને મતદારો કમિટેડ વોટર્સ જેને કહેવાય એ હમ બહુમતીમાં છે. એટલે એને ધારે એવા નિર્ણયો આવે. તમે ને હું કોરોના થી માંડીને આજ સુધી જોતા આવ્યા છીએ. આપણે સરકારની તમામ જગ્યાએ આલોચના થાય એટલી કરી છે, કારણ કે એનું કરવા જેવી હતી. તો પણ તમે જુઓ બૂમ બાટ જીત્યા કે નહીં? કલ્પ માધવસિંહ સોલંકી કરતા પણ વધુ જેને કહી શકાય એવા રેકર્ડ બ્રેક જે છે એવી લોકો જીત મેળવતા ગયા. શું કામ? કમિટેડ વોટર્સ. તમારી ને મારી હમ પડી જ નથી સાહેબ. મીડિયા ગમે એમ બોલે, તટસ્થ નાગરિક ગમે એવી પીડા વ્યક્ત કરે, વેદના વ્યક્ત નથી. એક માત્ર હમ મુદ્દાનો કાર્યક્રમ છે, કમિટેડ વોટર્સ બધાએ રાખી મૂક્યા છે. સામેની રોડ ઉપર એક રેસ્ટોરાં હોય, 100 રૂપિયામાં જમાડતા, અરે 50 રૂપિયામાં જમાડતા હોય. મારા ખીચામાં 100 રૂપિયા હોય, પછી રેસ્ટોરન્ટની સામે ભલે ફલાણા ભાઈ હાય હાય, ઢીકણા ભાઈ હાય હાય કર્યા કરે, પણ મને જમતા કોઈ અટકાવી શકે નહીં, કારણ કે મારી પાસે 100 રૂપિયા છે અને એક ભાણાની કિંમત 50 રૂપિયા છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે જોઈએ એટલા મતદારો છે, કમિટેડ વોટર્સ. પછી તમારું હમ મારું ગમે એટલા તમે ફીફા કાંડો નથી, તમારું સાંભળવું પછી ક્યાં વાત રહી? અને એ જીતેલા જ પડ્યા. જુઓ અત્યારે 250 જેટલા બિનહરીફ થઈ ગયા કે નહીં? અને હજી બિલકુલ. થઈ જશે. તમે જુઓ હજી પણ થઈ જશે. સાણંદમાં નગરપાલિકાના 5 ઉમેદવારોને તો બીજા રાજ્યમાં લઈ જવા પડ્યા. બોલો, એમ કે છે કે અમારે બીજા રાજ્યમાં હતાડવા પડ્યા, એ હજી મળતા નથી. કાંઈ નહીં, હોયા ક્યાંય મામા માસી ત્યાં પૈસા લઈને હમ બધું થઈ જાય, પછી પાછા વાસ્તે ગાસ્તે આવી જશે. એટલે બેન હવે આમાં છે ને પ્રજાને આંખે પાટા બાંધવાની જરૂર નથી. પ્રજાને આપણે ચોખ્ખું કહેવાની જરૂર છે. આ બધા જેટલા લોકો ફરિયાદ કરે છે, અમને ડરાવીને ધમકાવીને અમને હેરાન કરે છે, તો ધૂળ પડી તમારામાં. જો તમે એવા હોય તો સારું, તમે ડરી ગયા તો ભાગશાળી અમે બચી ગયા એમ કયો. તમે હમ સક્ષમ તો મેદાનમાં ઉતરોમાં, અને મેદાનમાં ઉતરીને તમારા ઘર ભરવા પૂરતી તમારી વાતો, તમારા ઘર તો ચૂંટણી પહેલા ભરાઈ ગયા. હવે પ્રજાનું જે થવું હોય થાય. આમ તો આ 75 વર્ષથી આમ જ ચાલે છે. તમે વિચાર કરો, અત્યારે આપણે બધા અમૃત કાળની વાતો કરી રહ્યા છે, તોય હજી તમે જે ચૂંટણી લડાઈ છે એને કારણે અમે તમને સારા રસ્તા કરી દેશું, અમે પુલિયા બંધાવી દેશું, અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેરામેડિકલ સ્ટાફ આવે એવી વ્યવસ્થા કરશું. તમારી જીર્ણ શીર્ણ જે શાળા હશે તો ઓરડા અમે રિપેર કરાવી દે. હું પાણીના જે હવેડા કહેવાય, હવેડા બંધ નહીં હોય તો અમે કરી દે. હું ગામના ગોંદરા હરકાવી દઉં, ગૌચરની જમીન જે છે એનું. આ બધી વાતો, અને એ તો બધી પ્રાથમિક વાતો છે. હવે તો ખરેખર 21મી સદી આવી ગઈ તો કેવું છે ને, હાઈટેક વાતો
કર્યું છે ને કે તમારા ગામમાંથી એક પણ યુવાનને હિજરત કરવી ન પડે એવું અમે લોકો કરશું. તાલુકા દીઠ 4-5 એવા ઉદ્યોગો સ્થાપીએ કે એ ઉદ્યોગોને કારણે ત્યાંના શિક્ષિત યુવાનોને ઇમિડિયેટલી રોજગારી મળી રહે. બીજાના અમે એવા તાલીમ કેન્દ્રો સ્થાપીએ કે એ તાલીમ કેન્દ્રોમાં એ લોકો પોતાનું કૌશલ બતાવીને જગતભરમાં ગમે ત્યાં પોતે સ્વરોજગાર મેળવી શકે. આવી વાતો હવે તો થવી જોઈએ ને ટેકનોક્રેટ્સ વાળી. કારણ કે 75 વર્ષ થયા આઝાદીના અંગ્રેજો વયા ગયા, પણ હવે આપણા જે ગોરા વયા ગયા ને ધોળા વયા ગયા ને કાળા અત્યારના જે આપણા અંગ્રેજો છે એને હુડ કાઢ્યું છે અને એ હજી આપણને એનો વગાડે છે ને આપણે કેસેટ વગાડીએ છીએ. એટલે બેન આ બધી ચૂંટણીઓ હવે રીતસર નૈરું ફારસ છે. ઓર્ગેનાઇઝ ક્રાઇમ એન્ડ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ. એ પોલિટિક્સ ઓર્ગેનાઇઝ છે, કોઈનું કાંઈ સામાન્ય વ્યક્તિનું આવે એમ નથી. એ જેમ દાઉદને પણ કેટલાક મિત્રો હોય છે કે નહીં, એની ગેંગમાં માણસો હોય છે કે નહીં, ક્યાં કોઈ એમ કે ભાઈ હું તો દાઉદને તો દામોદરભાઈ માનતો હતો, એ તો દાઉદ એવું સાંભળ્યું ક્યાંય? બસ એને ખબર છે કે દાઉદ છે, છતાં એના દોસ્તાર રહેવું એનું શું કરી લેવું? એમ અત્યારે તમે જેની ચર્ચા કરી છે બધાને ખબર જ છે કે ભાજપ છે, કોંગ્રેસ, આમ આદમી કોણ કેવા છે બધાને ખબર છે, પણ લાભાર્થી છે એને જીંચક કરીને જીતી જાય છે. મારા તમારા જેવા ડિબેટ કરીએ છીએ અથવા તો છાતી કૂટીએ છીએ, જેને નાગરિકો કહેવાય બેન. જી સર, એક છેલ્લો સવાલ તમને પૂછી લો, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જો આમ જોવા જઈએ તો એવી ઘણી બધી સીટ છે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટી ચાલી રહ્યું છે. એમાં જયેશ રાદડિયા વર્સિસ પ્રશાંત કોરટ બી આવી ગયું. આ બાજુ ગોંડલની વાત કરું તો જયરાજસિંહ વર્સિસ રાજદીપસિંહ જાડેજા પણ આવી ગયું. અર્જુનભાઈ વર્સિસ બાબુ બોખેરિયા પણ ત્યાં આગળ થઈ ગયું અને અમરેલીની અંદર દિલીપ સાંઘાણી વર્સિસ કૌશિક વેકરિયા પણ થઈ ગયું. તમે શું કહી રહ્યા છો? આ હજી વધશે કે હવે આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીએ ખરેખર વિચારીને કંટ્રોલ કરવાની જરૂર છે? જરૂર છે, પણ અત્યારે તો વકર છે બેન. જુઓ, આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની 3 દશકાની કેરિયરમાં સંગઠનને લાગે વળગે ત્યાં સુધી સૌથી ખતરનાક અત્યારે સમયગાળો ચાલી રહ્યો છે. આટલું જીર્ણ શીર્ણ અવસ્થામાં ક્યારેય સંગઠન હતું નહીં. સંગઠનના આધારે તો ભાજપ જીતે છે, પણ સંગઠનની અંદર અત્યારે જે છે ને અસંતુલિતપણું થયું છે. મારા તારા થઈ ગયા છે. CR પાટીલે જ્યારથી આ બધું સંગઠન સંભાળ્યું છે ત્યારથી એને પક્ષને બહુ મોટી ફતેહ અપાવડાવી, એમાં જરાય સંશય નથી. પણ એની જે કાર્ય પદ્ધતિ છે, કાર્યશૈલી છે, એને કારણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સંગઠનમાં ભયંકર, જેમને કહું કે તિરાડ પડી ચૂકી છે. એક લોકો એવા છે જેણે પક્ષમાં પોતાનું સમર્પણ આપેલું છે, કારકિર્દી હોમી દીધી છે, જિંદગી ખપાવી દીધી છે, ધોળા આવી ગયા ત્યાં સુધી કોઈ માગણી કરી નથી. પાથરણા પાથરવાથી માંડી પોસ્ટર લગાડવા સુધીની એને બધી કાહટી કરી જોઈ છે. એવા લોકો અત્યારે હાસ્યામાં ધકેલાયેલા છે અને જે લોકો સામ દામ દંડ ભેદ એને માનનારા છે અને અત્યારે જેની પાસે અફાટ સંપત્તિ છે અથવા તો ગમે તેમ કરીને હાઈકમાન્ડની ગુડ બુકમાં રહેવાની ફાવટ છે, એવા લોકો અત્યારે જલસા કરે છે. એને કારણે તમે જે વર્ણન કર્યું એ પ્રમાણે જયેશ રાદડિયા વર્સિસ નરેશ પટેલ, દિલીપ સંઘાણી વર્સિસ કૌશિક વેકરિયા, અહીં પરસોત્તમ રૂપાલા વર્સિસ વળી એક બીજા ભાઈ છે, ત્યાં નારાયણ કાછડિયા વર્સિસ ફરણાભાઈ સુખડિયા છે. આમ બધે જગ્યાએ ચારેક ઓર પહેલી વખત ડુંગરે કાદુ તારા ડાયરા, ચારેક ઓર ગુજરાતમાં તમે અસંતોષની ચરમ સીમા આવી રહી છે. પક્ષમાં ને પક્ષમાં કેટલાય લોકો પેલા તો શિસ્તબદ્ધ પક્ષ હતો, એકબીજા કઈ બોલતા નહીં અને પાર્ટી ફોરમમાં જ વાત કરતા હતા. હવે એવું કઈ છે નહીં. લાગે ભાગે લોહીની ધાર, હંધાઈ ગોપણિયા ગાવ મારે છે. શું કામ? બધાને ખબર છે કે હવે CR પાટીલ તો અમુક પદે ખાલી ચૂંટણી પૂરતા છે, પછી તો ભગવાન દે કેન્દ્રમાં વયા જવાના. એટલે આ બધા ગોફણિયા ઘાવ જે થઈ રહ્યા છે એ 2 પ્રકારે થઈ રહ્યા છે કે ભવિષ્યમાં જે સંગઠન રચાવાનું છે, નવ રચિત નવું જે આવવાનું છે, એક તો એમાં અમારું ધ્યાન રાખજો, અમે કઈ ઓછી માયા નથી. અને બીજું કે હવે પછી દરેકને ખબર છે કે માગા વગર માં પણ પીરસવાની નથી. એટલે હવે આપણે આપણા દાવા મંડો કરવા કે અમે ઓછી માયા નથી. એટલે લેટર કાંડ થી માંડીને બધા આક્ષેપ કાંડ થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં કહું તો બેન, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિમાં ભયંકર હદે સંગઠનમાં જીર્ણ શીર્ણ થઈ ગયું છે. સંગઠન હચમચી ગયું છે. એને રિવાઈવ અને ટૂંકમાં આ જો બધું ટકાવવું હશે સરકારથી માંડીને બધું, તો એને આમૂલ ફેરફાર કરે છૂટકો છે. અને સક્રિય યુવાન તેજ તર્રાર અને વિઝનરી એવા લોકોને સ્થાન આપવું પડશે અને જે લોકો એ પાયાના માણસો છે એને આદર આપવો પડશે. આ વસ્તુ નહીં કરે, મામકાવાદ ચલાવશે તો સત્યાનાશ થવાનું ભારતીય જનતા પાર્ટીનું પોતે જે હાથમાં કોળીઓ છે ને પોતે ગુમાવવાનો વારો આવી શકે તો નવાય નહીં બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન.
તો આપ પોતે શું વિચારો છો આને લઈને મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.